5મી સપ્ટેમ્બરે શિક્ષક દિવસ હોય એટલે આપણે શિક્ષકને ગ્રેટિટ્યૂડ વ્યક્ત કરીએ, ગુરુ પૂર્ણિમાએ ગુરુને કરીએ, વુમન્સ ડે વુમન્સને કરીએ. તો આજે છે મેન્સ ડે. વાય નોટ મેન? સો હું આજે લિસ્ટ બનાવતી હતી કે મારા જીવનમાં આવેલા કેટલા પુરુષો છે જેમના થકી ક્યાંક ને ક્યાંક મને સહયોગ મળ્યો છે અને આજે હું અહીંયા પહોંચી છું. તો હું લિસ્ટમાં જોયું તો સૌથી પહેલાં મારા ફાધર, જેના થકી મારું અસ્તિત્વ છે, જે નાનપણથી મને ઢેંગલી તરીકે રાખતા. એ પછી મારા 2 ભાઈ, જે હંમેશા પિલરની જેમ મારી જોડે ઊભા રહેતા. એ ભણવાનું હોય કે કંઈ પણ ચેલેન્જીસ હોય, એ હંમેશા મારી જોડે રહ્યા છે. એના પછી લાઈફમાં આવ્યો એક લાઈફ પાર્ટનર, જે હું આજે છું, એક એઝ એ પ્રોફેશનલ. એમાં મોટાભાગનો રોલ છે મારા હસબન્ડનો. પેરેન્ટિંગની યાત્રા, જેના થકી મને પૂર્ણતા પ્રાપ્ત થઈ, મારા બંને બાળકો. અને આજે પણ હું ડે બાય ડે જ્યાં પણ ગ્રોથ કરી રહી છું, એ બંનેમાં છે મારા 2 બાળકો, મેન. પ્રોફેશનલની વાત કરું તો બહુ બધા કલીગ્સ, ઇવન જ્યારે હું હોસ્પિટલમાં જોબ કરતી હતી ત્યારે ડૉક્ટર સાથે કામ કરતી હતી, ત્યારે દરેક વખતે એ ડૉક્ટર્સ ક્યાંક ને ક્યાંક મને આગળ વધવામાં મદદ કરી છે. એ પછી જ્યારે મેં મારી નવી જર્નીની શરૂઆત કરી એ કોચિંગની, એ કોચિંગમાં પણ સૌથી પહેલાં હું કહું તો જ્યારે કંઈ પણ નવી શરૂઆત કરવી હોય તો કોઈ પુરુષે મને ના નહીં પાડી હોય. મેં જ્યારે પણ પૂછ્યું હોય હંમેશા એમણે એક પોઝિટિવ જવાબ આપ્યો હોય અને સપોર્ટ કર્યો હોય કે બેન ક્યાંય પણ જરૂર પડે મને કહેજો. મારે પહેલો પોડકાસ્ટ કરવો હતો, મેં 2 વર્ષ સુધી રાહ જોઈ. મેં બહુ જ બધી મારી જેટલી પણ ફિમેલ ફ્રેન્ડ્સ હતી એ બધાનો કોન્ટેક્ટ કર્યો, પણ એ લોકોએ મને ફાઇનલ આન્સર ના આપ્યો. મારો પહેલો પોડકાસ્ટ જે કર્યો એ ભાવિનભાઈ સાથે. અને થેન્ક યુ ભાવિનભાઈ કે તમે મારા પર વિશ્વાસ મૂકી અને પહેલો પોડકાસ્ટ એઝ અ ગેસ્ટ તમે મારા પોડકાસ્ટમાં આવ્યા. પહેલો ક્લાયન્ટ જે છે એના થકી મારે આજે ગ્રેટિટ્યૂડ વ્યક્ત કરવું છે, રાકેશભાઈ, જેમણે એક વિશ્વાસ મૂક્યો ને 1 વર્ષ કન્ટિન્યુ મારી સાથે જોડાયા. સોનુભાઈ, જે મારું સોશિયલ મીડિયા હેન્ડલિંગ કરે છે. તો એ બધા જ પુરુષોને આજે ઇન્ટરનેશનલ મેન્સ ડેના દિવસે મારે કહેવું છે કે તમારો બહુ મોટો રોલ છે. સ્ત્રી આજે જ્યાં પણ પહોંચી છે, કેમ કે ક્યાંક ને ક્યાંક દરેક જગ્યાએ પુરુષ પણ છે ને સ્ત્રી પણ છે. તો એ બધા જ મેન્સને આજે મારે કૃતજ્ઞતા વ્યક્ત કરવી છે. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. લિસ્ટ તો ઘણું લાંબુ છે, પણ મેરેજ પછી જો કહું તો મારા હસબન્ડ, મારા 2 બાળકો અને મારા સસરા, મારા દિયર. હંમેશા મારા સસરા ક્યાંક ને ક્યાંક મને કહે, જ્યારે પણ મેં કંઈક કામ છોડ્યું તો હંમેશા મને એ કામ કરવા માટે પ્રેરણા આપે. મારા દિયર મને 3-4 મહિને ફોન કરીને કહે કે ભાભી તમે આ નવું કરો, આ નવું કરો. તો મારે તમને એ કહેવું છે કે પુરુષ ક્યાંય કોઈને રોકતો નથી, સ્ત્રી પોતે જ પોતાને રોકે છે. એ તો હંમેશા સપોર્ટ કરે છે. તમે એકવાર ખાલી મદદ માગી ન જુઓ, એ કોઈ પણ પુરુષ હોય એ ચોક્કસ તમને મદદ કરશે. તમારા પણ જીવનમાં કોઈ પુરુષે તમે જ્યાં છો ત્યાંથી તમને મદદ કરી હોય તો કમેન્ટ કરો, મેન.